ઘનશ્યામભાઈ પોપટભાઈ તાળની દેવીની 500 રૂપિયાની જાય બોલાવે છે મિત્રો. એટલે બધા બહેનો દીકરીઓ ભાઈઓ બહેનો વડીલો નાતીલો જ્યાં જ્યાં મારો અવાજ જાતા લગી મેં તો આખી રાત જગા કાલાવાલા કર્યા છે. તાળની દેવીની જાય બોલજો જે સુરતમાં રહેતા હોય. એ દેવી એવી છે બાપ, આપણી દેવીને રીઝવીને આપણને લઈ જશે અને આપણા બાળ બચ્ચાને બટકું લોટલો આપે છે. પણ એને એવું કીધું તાળની દેવી રખાઈએ ચારે કે દેશ વિદેશથી મારી નાત આવે ને ભૂખી દુખી ઘર બાર વગરની અને મારી નાત મારા કીધામાં રહે, મારી તાળની દેવીના કીધામાં રહે, મારા રખાના ચારના કીધામાં રહે. ત્રણનો એક સુર કરી અને બેટા મારી નાતના બછડાને જો રોતાના સાના ન રાખી દો વલીકી બંગલા ન બનાવી દઉં ને તો મને તાળની દેવીને મને રખાના ચારના તાજમ ન લેશો બાપ. બાપ એ તો કીર્તિ એવી છે. એક ભાઈએ મને વાત કરી હતી ધંધુકા જિલ્લામાં કે હરસીભાઈ થોડો ટાઈમ લો, તાળની દેવીની વાત આવી છે. પ્રોગ્રામ જામી ગયેલો પછી આંખમાંથી આહુડા સોધારા જાય અને કુંવરી કકળિયાની વાત હતી. થોડો છૂટા રહ્યા જાઓ ઘડી આવ્યા છીએ એટલે માતાજી કને ઘડીક લાડ કરતા જાય. આ તો મારા બાપ હામળિયાની દેવી છે. સુરતની જગ્યામાં મારી તાળની દેવી મારા બાપ હામળિયાની દેવીએ એક તાર કર્યો. એક તાર કરી તારે સોઈને કીધું તું મારા બાપ હામળિયાની દેવીને કે તારા બછડા મારા ધન બછડા મારી જગ્યામાં આવ્યા છે. મિત્રો સત્ય વાતું છે. તાળની દેવીના જરા હાથ તાળ હતા અને હાથ તાળની માલપા તેથી સુરતનું નામ નહોતું અને સુરતની જગ્યાની માલપા એ હાથ તાળમાંથી તાળની દેવી બની છે બાપ. પણ આ એકે ખૂણો બાકી નથી કે મારી નાતના બછડાના રોટલો નહીં ખાતા હોય. ધર્મ આપે ને મિત્રો, આપે ને તારે પૂળા બંધ આપે. પણ તમે ગમે ધરતીના છેડે રહ્યો એક રખાના કીધા કરો, તાળની દેવીના કીધો, મારી મારી પાવાની દેવીના કીધો, મારા બાપ હામળિયાની દેવીના કીધા કરો. દિલ્હીના ધાપા લગીને પણ બોલ બંગાળ હુંજી બાપ ત્રણ કાયદાનું પાલન કરો. એક કોઈ મારી નાતની સાડી શકલી ન કરવી, એક જગ્યાની મલપા દારૂ ન પીવો બાપ, એક કદાચ કલા કાકરી ન કરવી અને ભલામાના હુતાને ભૂખ્યાને ન જગાડે તો તમારા બાપ હામળિયાની દેવીને મને તાળની દેવીને મને રખાને તાજમ કોણ લે બાપ. રોતા કકલતા આવી ખૂણામાં આવીને બેઠા. હા મૂકી દો તમારા બધાને જાય બોલાવી દેજો. 10 આપશો ઈ છે, 100 આપશો તો ઈ છે, 5000 રૂપિયા આપશો તો ઈ છે. પણ મારી નાતનો કણુકો છે ને બાપ, પાવલીનો તો કણુકો બાપ. પાવલીમાંથી મારી નાત જેને રહેવા ઝૂંપડું ન હોય, ખાવા રોટલો ન હોય, બાર હારો વ્યવહાર ન હોય અને જો પાવલીનો હિસાબ જો સાંભળી ગઈ હોય ને મારી તાળની દેવી મારો બાપ રખો ચાર ઉદરની દેવી અને આપણી દેવી મારા બાપ હામળિયાની દેવી બાપ. પાવલીમાંથી જો લખોપતિ ન બનાવી દઉં ને તો મને હામળિયાની દેવીને આવડા કામિશા ખાધેલા મને તાળની દેવીને મને રખાના કોઈ ચાજમ ન હોય છો બની ના હોય છો બની. આગું નથી દાવું કારણ સમય નથી. કાર્યક્રમ તો માતાજીની દયાથી દાદાની દયાથી અમારા ધમા દાદાએ કીધું હતું કારસીભાઈ. હા મિત્રો મારા હાહારાનું મોહળ છે, મારા હાહારાનું મોહળ છે, ડાયા સુરાનું બાપ. અને ધનઘડી ધનભાગ કહેવાય કે 30 વર્ષે પાછો મારો વારો મારા બાપ હામળિયાની દેવી આ જગ્યાની માલપા લાવી. કારણ કે કોઈ વેઠિયાની વેઠું ન જાય, કોઈની ગરીબી ન જાય, કોઈનું કાઢેલું કમાણી ન જાય બાપ. હા ધમા ભુવાને પૂછો, આમાં બધાને ખબર છે કે એક દીના સમયે નતું માયક નતું ડાકલું તેથી વગર પેટીની માલપા. હા તેથી દેવીને કીધું મારે એમ તો ગરીબ માણા કહેવાય, મેં રાખ માણા કહેવાય મેં બાપ.
વિશ્વાસી માણા કહેવાય. તેથી મારા બાપ હામળિયાની દેવી બોલી ત્યાં જગ્યાની માલપા કે બેટા ધરતીના 4 છેડા ઊંચી કોઈની ગરીબી જાવા તો મારી જગ્યાની માલપાથી મારી નાચનો કકડાટ કરતી હોય ને અને મારી નાચનો તો ભાવ હુકાવા દઉં ને તો મને તારની દેવી મને હામળિયાની દેવી ને રાજી ખોટ લાગે મારી નાચ. ડૂબતી દશા હતી મારી ડૂબતી દશા હતી તેથી કોઈનો આવ્યા રે રખા બાપા હતા તેથી કોઈનો આવ્યા રે રખા બાપા હતા. જય જય રખા બાપા જય રખા બાપા. મારી ડૂબતી દશા હતી મારી ડૂબતી દશા હતી આજે કોઈનો આવ્યા રે ભૂતડા દાદા હતા એથી કોઈનો આવ્યા રે ભૂતડા દાદા હતા. આ બાધા એક દાણા નતા અને ખાવાના તારે એક દાણા નતા તેથી કોઈનો આવ્યા રે ભૂતડા દાદા હતા તેથી કોઈનો આવ્યા રે ભૂતડા દાદા હતા. જય જય મારા બાપ હામળિયાની દેવી જય જય. જગતમાં તો રમે જમે માતા માનવામાં જગતમાં તો રમે જમે દાદો તો ખાલી ખાલી ડાલી રે માનવામાં જગતમાં તો રમે જમે बढ़िया दादा हाँ बोझ बढ़िया दादा रमे जमे बढ़िया दादा रमे जमे दादा चलो घड़ी बहुत करो પછી બાપાજીની દયા થતી તમે ભેગા થશે. बढ़िया दादा वाणिया दादा
જાય માં આવે તો ટુકડા ભાગશે મોરી બઈ રે તાળા ના ગોવા સાડા ચારે તાળા ના ગોવા મોરી બઈ રે તાળા ના ગોવા નાના કંબે કાબલ ને હાથમાં દે મોરી બઈ રે તાળા ના ગોવા યબા યબા એક 200 રૂપિયા દે એકલ પાળિયાની શીતળાની જય બોલજો મિત્રો બોલો એકલ પાળિયા શીતળાનું નામ હારો હાલો આવ્યો આખી રાત નતારે પાડ હા અત્યારે ચા ખોવાડો કોણ ખબર છે હા ભાઈ અત્યારે તો આવ્યો ભાઈ હાલો ભાઈ આપણે સમાધાન કરી નાખીએ એક 100 રૂપિયા ભૂતળા દાદાની જય બોલજો ભાવથી જય બોલજો બધા બોલો ભૂતના દાદાના નામ હા એક 200 રૂપિયા આપે ઉગતા પોની મેલડી માની જય બોલાવશે બોલો ઉગતાની દેવીના મેલડીના નામ હા હા લીમડા વાળા હું ક્યાં કહું છું બીજું રખા દાદાની જય આવી સમજો એટલે બધાને હવના દાદા છે હવ જય બોલજો 200 રૂપિયા આપ્યો બોલો લીમડા વાળા રખા બાપાના નામ એક 100 રૂપિયા હમલા દાદાની જય બોલો હમલા દાદાના નામ એક 200 રૂપિયા ભાલરવાળા દાદાની જય આવી છે બોલો ભાલરના દાદાના નામ બોલો તારણી દેવીના નામ મંગળા દાદાના નામ પાછા દાદાના નામ